વિજ્ઞાનની આ સદીમાં સમગ્ર વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે વિકાસતા વિશ્વ સાથે કદમ મિલાવતા અને વિજ્ઞાનના પ્રાયોગિક શિક્ષણથી વૈજ્ઞાનિક અભિગમવાળા બાળકો તૈયાર કરવા કેશોદની શાળાઓમાં ઇન્ટર સ્કૂલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 4 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ 120 કૃતિઓ સાથે 250 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટક પ્રતાપભાઈ વોરા, સંચાલક બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, અતિથિ વિશેષ હરદાસભાઈ વાટેર, કૃષ્ણા સ્કૂલ જૂનાગઢ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, ન્યુ એરા પ્રોફેસર એકેડેમીના શાળાના સંચાલક પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા તથા મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સંસ્થાના સંચાલક ગજેરા સાહેબે મહેમાનોનું સ્વાગત શબ્દોથી તેમજ પુષ્પગુચ્છથી કર્યું હતું। વિજ્ઞાનમાં કૃષિ, સૌર ઉર્જા, રોબોટિક ટેકનોલોજી વગેરે વિષયો પર તેમજ ગણિતના અવનવા વિષયો પર બાળ વૈજ્ઞાનિકો દ્વારા અદ્ભુત કૃતિઓ બનાવવામાં આવી હતી। મારું નામ ધામેજા બંસી છે। અમારી સ્કૂલ દ્વારા આજે વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનના મેળાનું આયોજન થયેલું છે, તેમાં મેં પણ ભાગ લીધેલો છે। અમે આ કૃતિ રજૂ કરી છે અને અમને આ વિજ્ઞાન મેળા દ્વારા અમારી કલાકૃતિ બહાર લાવવાનો મોકો આપવામાં આવ્યો છે, તે બદલ અમે અમારી સ્કૂલનો અને અમારા સ્ટાફગણનો આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ। નિર્ણાયક તરીકે ભૂમિકા નિવૃત્ત શિક્ષક વાઘેલા સાહેબ તેમજ જલ્પેશભાઈ ડોબરિયાએ બજાવી હતી। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા જુદા 3 વિભાગમાં 9 વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા। ન્યુ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલના ખૂબ જ વિશાળ પરિસરમાં યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહીને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા। નમસ્કાર, માયસેલ્ફ ડૉક્ટર પ્રવીણચંદ્ર ગજેરા, ન્યુ એરા પ્રોફેસર એકેડેમી। આજરોજ ન્યુ એરા પ્રોફેસર એકેડેમીના કમ્પાઉન્ડ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલું, જેમાં ધોરણ 5 થી 12ના 120 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી છે। આજના આ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનની અંદર ઉદ્ઘાટક તરીકે બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર શ્રી ઓરા સાહેબ અને અતિથિ વિશેષ માનનીય શ્રી વાડેર સાહેબ ઉપસ્થિત રહી અને અમારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરેલ, તેમજ આ બાળ વૈજ્ઞાનિકોને સમગ્ર કૃતિઓ તૈયાર કરવામાં અમારા માર્ગદર્શક, અમારા મેન્ટર એવા શ્રી નંદાણીયા સાહેબે ખૂબ જ જહેમત ઉઠાવેલી અને આ વિદ્યાર્થીઓએ છે ખૂબ જ રસપૂર્વક છેલ્લા 1 અઠવાડિયાથી મહેનત કરી અને આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલ છે। આ હેતુ છે એ બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવાના। બાળકની અંદર કંઈક ને કંઈક નવી નવી શક્તિઓ છે એ પડેલી હોય છે, તો આ શક્તિઓને ઉજાગર કરવાનું કામ છે એ સમગ્ર સ્ટાફગણ અને આ સમગ્ર સ્કૂલનું રહ્યું છે। તો વિદ્યાર્થીઓ છે અત્યારથી જ એની અંદર વૈજ્ઞાનિક કૌશલ્ય ડેવલપ થાય એવો અમારો ઉદ્દેશ રહેલો છે।